હજે એક વાત છે. એક રવિના હાથની સ્પેશિયલ વસ્તુ છે, પણ ઈ વસ્તુ અહીંનું મેનુ છે તમારું ફ્રાઈડ રાઈસ અને પરોઠા. રેસીપી છેક સુધી તમને અમે બતાવશું. વિડીયોમાં છેલ્લે સુધી જોડાજો. જો આ અત્યારે શરૂ કર્યું છે ધીમે ધીમે બટેટા દમાલુનું વિધિ જે કઈ પણ હોય ની શરૂ કરી છે. શું કરીએ એટલે જેટલું દમાલાનું શાક હોય ને એની આમે એટલા બટેટા કરવા પડે. જેમ કે છોકરાઓને ફ્રાય કરેલા બટેટા એટલા બધા ભાવે. એમાં મસાલો કરીને ખાધો હોય તો ખરેખર શ્રાવણ મહિનામાં પેટીસ નહીં ખર્ચો ન થાય. એવા મસ્ત લાગે, પણ ડીપ ફ્રાય કરવા પડે. તો ફ્રાય હમણાં કરશું આપણે, એ બતાવીશ તમને. અત્યારે બટેટા ચાલુ છે. તો દમાલુની રેસીપી છે ને અલગ અલગ ઘણી બધી રીતે થાય છે. ઘણીવાર દમાલુમાં નાના નાના બટેટા લઈ અને એમાં હવે કાટા સ્પૂનથી તમે એને અંદર નાના ઝીણા હોલ પાડી તમે એને ડીપ ફ્રાય કરી શકો. પણ ઘરમાં તવો નાનો છે ને એટલું બધું મોટા એટલા બધા મતલબ કે જાજા કાંઈ દમાલું નથી કે આપણે એવો મોટો તવો ને એવું મોટું સેટઅપ કરીએ. એટલે નાના નાના પીસ એટલે કર્યા આ છે ને એકદમ વધારે ક્રન્ચી અને સરસ ડીપ ફ્રાય કરવા હોય તો આપણે થાય. એમાં વાર લાગે, આમાં વાર ઓછી લાગશે, આમાં એટલી બધી વાર નહીં લાગશે. ઉષા લાગી ગઈ જો ગ્રેવીની તૈયારી કરવા. દમાલુની ગ્રેવી થાય, એમાં મસ્તીની ડુંગળી સુધારે છે અત્યારે. પછી એમાં શું આવશે? લસણ આવશે, લસણ આવશે, ટમેટું આવશે, લીલી મરચી આવશે, આદુ આવશે. બધું આપણે પહેલા મિક્સ કરી લઈશું અને મિક્સ કરીને પછી પીસી નાખશું અને પીસીને પછી નાખશું. અને હજી એક સિક્રેટ મસાલો છે, એ તો જ્યારે દમાલું બનાવશું ને ત્યારે બતાવશું. હા, એન્ડમાં કહીશ. એન્ડમાં કહીશું. બહુ મસ્ત લાગ્યું, પણ એ મસાલો એક ખાસ કરાય. બટેટા ફ્રાય થઈ જાય ને એટલે ધીમે ધીમે કરી જોઈએ ઉપર તરવાય માટે. આ એની એક ઓલી છે, ટ્રીક છે. અને શ્રાવણ મહિનામાં ખાલી કાંઈ ન હોય, તમે પેટીસ કે કાંઈ કદાચ ન કરી શકો તો જો આવા બટેટા થઈ ગયા હોય હું તમને બતાવું. આ બટેટામાં તમે મીઠું નાખો, મરચું નાખો અને આ ફ્રાય કરીને ખાવ તો આની પાસે ચિપ્સ ની કાંઈ ન આવે, પણ બસ ખાવા જોઈએ એકદમ ક્રન્ચી. જો આનો કલર ખાલી જો આ ગરમ ગરમ હોય ને તો એમને માની યાર દહીં મજા આવે. દહીં હોય, આ હોય, આમાં જરાક ખાલી મીઠું ચાખ્યું હોય ને આમાં બીજું કાંઈ જ ન જોઈએ. એવી મજા આવે ખાવાની. તો અમારે ગીત મેડમ આ ખાઈ છે બરાબર. હમણાં જે આપણે ફ્રાય કર્યા ને કેમ કે ઈ રહી છે શ્રાવણ મહિના. પપ્પા ખરેખર એકદમ ક્રન્ચી છે, બહુ મસ્ત છે. તો શ્રાવણ મહિનામાં વેફર ને આપણે ઓલી ભાઈને પેટીસ ની લઈએ ઈ વધારે સારું કે દીકા આ સારું બેટા? હે? બહુ મજા આવે. અને આમાં ફાયદો થાય કે નહીં? બહુ થાય. હા, ઓલી પેટીસ લેવા કરતા કેમ કે એમાં બટેટા જ આવે ને આ બટેટા છે તો આમાં મજા આવે ને. આમાં મજા આવે. હા બસ, તો વાંધો નહીં. જો આ મસ્ત છે. કદાચ આવી આપણે ઘરે છોકરાઓ શ્રાવણ મહિનો કઈ પણ ઓપોઝિટ ના હોય તો આમ ખવડાવીએ તોય મજા આવે. અને પાછું ઘરનું ચોખ્ખું તો ખરે. આપણે બટેટા જે ડીપ ફ્રાય કરવાના હતા ને ડીપ ફ્રાય થઈ ગયા છે. હવે જો આ ઉષાની બાકીની બધી સામગ્રી, ટમેટા, ડુંગળી, લસણ, આદુ, મરચા, આ શું છે ઉષા? આ શું કરે? કેપ્સિકમ મરચા છે. કેપ્સિકમ મરચા છે. આ છે ને હું ફ્રાઈડ રાઈસ માટેના તૈયાર કરું છું. હા, ફ્રાઈડ રાઈસમાં નાખીશ. હા, એમાં નાખીશ કેપ્સિકમ મરચા, ગાજર, લીલી ડુંગળી અને સૂકી ડુંગળી થોડીક આવે. અને ઓલું નો લેવી, ઓલું શું આવે? ફણસી. ઈ નો મળી મને કે એટલે પછી મેં નો લીધી. પણ આ ફ્રાઈડ રાઈસ ખાઈ ને તો બહુ મજા આવે. ટેસ્ટમાં બહુ સરસ લાગે. આ રેસીપી છેલ્લે સુધી બતાવવાના છે તો વિડીયોમાં છેલ્લે સુધી જોજો કેમ કે બે રેસીપી એક હારે થાય છે. એક આપણું છે દમાલું અને એક ઉષાનું છે ફ્રાઈડ રાઈસ. તમે બેમાંથી કોમેન્ટ કરીને કહેજો કે તમને કયું વધારે ટેસ્ટી લાગ્યું. ખાસ વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. હજી એક વાત છે, એક રવિના હાથની સ્પેશિયલ વસ્તુ છે, પણ ઈ વસ્તુ હું તમને સન્ડેના દિવસે દેખાડીશ. કેમ કે ઈ છે ને શું છે, રવિના હાથના લચ્છા પરોઠા બહુ સરસ થાય. અને એવું સરસ થાય ને કે ઈ ચા અને પરોઠું હોય ને તમારે કાંઈ ન જોઈ, સુપર થાય, સુપર. અને મમ્મી એમાં પપ્પા એમાં ઓલું ચીઝ નાખ્યું હોય કેવું મસ્ત લાગે. બહુ મજા આવી જાય. ભાઈ રવિના હાથના ચીઝ વાળા લચ્છા પરોઠા પૂરું. ઘરમાં ને ઘરમાં રસોડામાં ઘણી બધી રેસીપી છે. મને ઉષાને ઘણીવાર કંઈક ને કંઈક ગીત નવું નવું કંઈ ને કંઈ એક્સપેરિમેન્ટ કરતી હોય, બનાવતી હોય, પણ આ બધી વસ્તુ ચોખ્ખી અને આપણા ઘરમાં આપણી સામે થાય છે. તમે લોકો અમારી રેસીપી જોઈને ટ્રાય કરજો અને ટ્રાય કરો પછી કેવું લાગે છે, કેવું બન્યું, શું થયું એ ખાસ અમને કોમેન્ટ કરજો. આવી ગઈ જો લીલીછમ ડુંગળી. જો હવે આ દમાલું ટેસ્ટફુલ શું કામ એને બને? ધાણા, વરિયાળી, લવિંગ, તજ, ઓકે, આ બાજીયા, આ બધું છે ને ધીમા તાએ શેકાશે. મિક્સરમાં નહીં, ખાંડીને નાખવાના, ખાંડીને હારા લાગે. એનો ટેસ્ટ આવે એમ. બહુ મસ્ત સ્વાદ આવે. ધાણા આખા ધાણા હોય ને તો દમાલું કરો ને તો હું ટ્રાય કરજો ઘરે, તમને લોકોને બહુ મજા આવશે. આનો સ્વાદ બહુ સરસ લાગે. ઉષા મને રોજ હારું ખવડાવે, રોજ વાલી મારી હારે વાલી તોય બધાને કહો છો કે રોજ ભાખરી જ ખવડાવે છે અને પછી રોજ મારી હારે બાજે છે. એટલે જેટલું જોર ભેગું થયું એ બધું જોરે કાલે નીકળી છે. પણ તમે કરો જ કામ એવા કે ઝઘડો થાય. જો તો અધકચરો મસાલો કઈ કોવો લાગે, ખંડાઈ ગયેલો હોય તો હવે દમાલાનો વઘાર ચાલુ થયો છે. મસાલા નાખવાના ચાલુ કરી દીધા છે. આ હું નાખ્યું ભાઈ? હિંગ નાખી. હા, અને હવે આ ગ્રેવી નાખી.
હા મરચાંની પેસ્ટ ને ટમેટાની ને લસણની બધી ગ્રેવી નાખી દીધી છે. હા હવે આને 2 મિનિટ છે ને થવા દેવાની અને 2 મિનિટ થઈ જાય ને હા. એટલે એમાં હળદર મરચું ને મીઠું ને બધું નાખવાનું અને આપણો ઓલા સિક્રેટ મસાલો છે ને આ ઈ તો નાખવાનો. તમને જે સિક્રેટ મસાલો અમે કહેતા હતા ને યાર જો આને ખાંડીને કમ્પ્લીટ કરી નાખ્યો છે. આ સિક્રેટ મસાલો છે આને એકદમ રોસ્ટ કર્યો કાચા મસાલા મતલબ કે આ બધે ગરમ મસાલા તાજા મસાલા આવે ને અને આમાંથી જેવું ધીમે ધીમે કરીને તેલ છૂટું કરવા માટે ને પછી એની આગળની વિધિ કરવાની. દહીં નાખવાનું. દહીં આવશે ને હજી એમાં તેલ છૂટું પડવા માંડ્યું ટૂંકમાં બરાબર ને હવે એમાં હળદર નાખવાની. હળદર નાખવાની પછી મરચું નાખવાનું. એટલે હળદર ગયું એમાં મરચું ગયું એમાં મીઠું આવશે. ઓકે હળદર મરચું મીઠું ઓકે હવે આપણો આ સિક્રેટ મસાલો નાખવાનો બધો. ઓહ એટલો બધો હા. ઓકે તો આપણે આજે રસોઈ અત્યારે કરીએ જ ને જો આ આજે મસાલો ને બધું કર્યું ને એવરેજ 8 થી 10 જણાનું છે રસોઈ એટલે તમે લોકો જોજો માપમાં એ પ્રમાણે જસ્ટ તમને આઈડિયા આવે એટલે જોઈએ બરાબર જો આજે આ ગરમ મસાલો છે. હા ઈ જો આટલું નાખવાનું. ઓકે એક ચમચી આખી. ઓકે આટલું બધું ઓહ આ તો રબડી જ છે ભાઈ દહીં થોડું એકદમ. ઓકે ઓકે જો આને ખાઈ ગયો. પાણી બધું તો જો હવે એનો કલર ખાલી એકદમ નેચરલ છે ને તમારું. થઈ ગયું ને તૈયાર? કાંઈ ન ઘટે ભાઈ આ ગ્રેવી એમને મળે ને તો આ ગ્રેવી ની હારે રોટલી હોય તો યાર ઓ અરે આમાં તો તમારું પરોઠું યાદ આવે બહુ. ઓકે એટલે આ જરાક આપણે ગ્લાસ હલાવીને આ છે ને આ આપણી ગુજરાતીઓની સ્ટાઇલ છે ગમે ત્યારે દહીં કે કાંઈ પણ હોય ને તો એને કમ્પ્લીટ હલાવીને ગ્લાસ સાફ થઈ જવો જોઈએ અને પાણી બધું વયું જવું જોઈએ જો આ જીવ આવ ગ્લાસ ક્લીન બરાબર ને અને આવું અમારા જેવું કોણ કોણ કરે છે ખાસ કોમેન્ટમાં કહેજો એટલે ખબર પડે હાલો ભાઈ હવે આ દહીં મસાલો ગ્રેવી બધું કમ્પ્લીટ હવે જાશે આમાં બટેટા જો આ નાના બટેટા હોય ને તો આટલા ડીપમાં મતલબ થઈ શકે અચ્છા મોટાઈ થઈ શકે ન થઈ શકે એવું નથી પણ અમને નાના મજા આવે છે એટલે મેં નાના કર્યા નકર નાના હજી ગોલ આવે છે ને અવડા એમાં ઉસાવલી ખબર પેલા આપણે કરતા કાંટા સ્પૂન થી ગોલ પાડતા એક એકમાં અને આખા બટેટા કરતા જો અને ઘણી રેસીપીમાં એવું છે કે તમારે અચકચરું જ બટેકું બાફવાનું અને પછી એમાં તમે છે ને કાંટા સ્પૂન હોય ને એનથી છે ને ચારે બાજુ ફ્રાય આમ કટ કરી લેવાનું હા. એટલે એ છે ને અંદર સુધી ફ્રાય થઈ જાય પણ અમે નથી અમને ગમતું. ઘણા બાફી નહીં કરે પણ આપણે ફ્રાય કરીએ હા. બરાબર ઈ અચકચરા જ બાફે એટલે સરસ હા. થાય. થઈ ગયું આ કમ્પ્લીટ બધા મસાલા એમાં મોનોપોલી તો ખાસ હતો ઈ મસાલો નાખીને એકવાર ટ્રાય કરજો હા. બહુ મજા આવશે. મોનોપોલી મસાલો છે ઓપન કા કરી નાખો ઈ ઓપન આ લોકોને તો બતાવું જ તો બારે તમે બીજા કોઈ નો કહેતા હોય ઈ આપણો મોનોપોલી હા મસાલો હા છે. એમ બસ હા તેલ માંડ્યું છૂટું પડવા હવે આ તીખાનું શું કરે તું તારે તીખાઈ નાખવાના ફ્રાઈડ રાઈસ માં હાલે હા એમાં આવશે ને તીખા પાવડર આવે મીઠું આવે ઉષા કઈ નવા એક્સપેરિમેન્ટ ન કરતી કોમેન્ટ આવશે જોરદાર ની પછી આ કોપડા તારે ભાતના તીખા કેવા લાગે ભાતમાં કોઈ તીખા હોય કે અરે તીખા પાવડર આવે ને મીઠું આવે બે જ વસ્તુ આવે ભાતમાં એમાં. તીખા ન હોય કોઈ દિવસ અરે હોય. ના તમે લોકો ફ્રાઈડ રાઈસ માં તીખા નાખો છો મને નથી ખબર આ હું બનાવે છે એટલે પણ આજે ઈ જ કરું છું ખોટું નથી બોલતી કોમેન્ટ એમાં માં આવે કાઢજો તીખા પાવડર કે તીખા પાવડર આવે કે ન આવે થોડો ખાલી 2 ચપટી તીખા પાવડર જોઈ ઉષા કરે છે સેટ આપણે જોઈ લઈએ જો ઠીક છે અને આ છે લસણ આ છે લસણ ટમેટું નથી, લીલી ડુંગળી આ ગાજર ઓકે. અને આ કેપ્સિકમ મરચું બરાબર તો આ બધું જ હશે ફ્રાઈડ રાઈસ માં આઈડિયા Fry એના આવશે. એના રાઈસ તૈયાર છે ભાત ફ્રાય આવશે paste. ઓકે અને આ પેસ્ટ છે આદુ અને મરચાં ને આ તમને રેસીપી હું તમને કહું છું તમે કોઈ કહેતા નહીં હો અને તમે ઘરે બનાવજો મને કહેજો ખાલી હવે દમાલુનો સીન બરાબર કમ્પ્લીટ થઈ ગયો છે હાલો આ હિંગ ગઈ હવે એમાં આપણે પેસ્ટ નાખવાનું ઓકે પછી ગ્રેવી મરચાં અને આદુનો પેસ્ટ હતું એ નાખાઈ ગયું બરાબર ને? હવે આપણે આમાં એટલે વાંધો નહીં હવે આપણે એમાં ના પેલા કેપ્સિકમ મરચું બસ આ બધું હારે જ નાખવાનું નાખ દે ને બાજુ શું કામ ખોટું નાટક કરે નહીં આ સેજ ચડવા દેવું પડે અચ્છા, તો ડુંગળી- ઈ કેમ કે સેજ અચકચરી રાખવાની છે કેપ્સિકમ ની સેજ ફ્રાય કરવાનું છે હા ડુંગળી અટકચી સારી લાગે એમ ને હા અચકચરી સેજ હોય ને બહુ મસ્ત લાગે ખાવામાં ઓકે જો આ મીઠું એટલે નાખ્યું કે આ જલ્દી ઓલું થઈ જાય હા આપણે ઓકે કાઈ વાંધો નહીં આમાં જીરું ન આવે કે આવે ના આમાં જીરું નહીં કાઈ રાઈ જીરું નો ફ્રાઈડ રાઈસ માં જીરું ન આવે નહીં નહીં? જીરું નહીં ના રાઈ અચ્છા રાઈ તો આમ રાઈ નહીં જીરું નહીં ઓકે. આમાં ખાલી આદુ મરચાની પેસ્ટ હોય હા અને પછી આ નાખવાનું ઓકે હવે જો તીખા પાવડર કર્યો તો ને આ તીખા પાવડર નહીં ખા દહીં આવી ગયા તીખા પાવડર આપણા અને સાવાની છે ને પોચા થઈ જાય ને એવા નથી કરવાના આ ગાજર ને કેપ્સિકમ માં સેજ છે ને આમ રાખવાના આમ કટ અવાજ આવે ને ઈ મજા આવે. અટકચરા રાખવાના એમ? કચરા રાખવાના બહુ મજા આવે ખાવાની હવે ગયું આમાં ડુંગળી
હવે આમાં ગયા રાઈસ ફાઇનલી જો આ ફ્રાઈડ રાઈસ તૈયાર. પછી કોથમરી આ થઈ ગયા આપણા ફ્રાઈડ રાઈસ કમ્પ્લીટ પૂરા. આ થઈ ગયું છે તમારું. અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કહેવાનું ભૂલતા નહીં. લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ફોલો કરજો. ચેનલમાં નવા હોય તો તમે સબસ્ક્રાઇબ કરજો અને ફોલો કરવાનું ખાસ ભૂલતા નહીં. નવા વિડીયોમાં નવી રેસીપી કે નવી ગેમ સાથે પાછા ફટાફટ મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.